हेलो मित्रों, તમને ખબર છે મિત્રો કે ટેટ 1 માટે આપણે ઘણા બધા વિડિયો બનાવેલા છે, ચેનલ ઉપર મૂકેલા છે। તો આજે મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર પૂછાશે મિત્રો, આ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર બરોબર। તો પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના મિત્રો આપણે 82 એમસીક્યુ લાયા છે મિત્રો, જે તમારે આ 10 ગુણના અંદર 100% કામ આવવાના છે। આ પ્રકારના વિડિયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર બરોબર, જેના અંદર 82 એમસીક્યુ આપણે સારી રીતે ભણીએ બરોબર। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણની સંકલ્પના કઈ છે બરોબર। તો પર્યાવરણની સંકલ્પના જે છે મિત્રો, એ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। તો પર્યાવરણ એટલે અવલોકન, અનુભવ, અનુભૂતિ અને સંવેદનાઓનું શિક્ષણ છે બરોબર। આ પર્યાવરણ શિક્ષણની સંકલ્પના તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણ દ્વારા માનવી કેવા સંબંધો સમજે છે। તો જો પર્યાવરણ શિક્ષણ દ્વારા માનવી કેવા સંબંધો સમજે છે મિત્રો, પોતાની સંસ્કૃતિ અને જૈવ ભૌતિક પરિસ્થિતિ વચ્ચેના પારસ્પરિક સંબંધોને મિત્રો આ માનવી સમજતા હોય છે બરોબર, પર્યાવરણ શિક્ષણ દ્વારા। તો જો મિત્રો આ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના અંદર આ લેવલના ક્વેશ્ચન પૂછાશે બરોબર। મિત્રો આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રનો વિડીયો બનાવ્યો છે મિત્રો, ના જોયું હોય તો જોઈ લેજો બરોબર, ગઈકાલે જ આપણે બનાવ્યું છે, જે તમારી પરીક્ષાના અંદર 15 ગુણનું પૂછાશે બરોબર, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણ દ્વારા બાળકોમાં કેવા પરિવર્તન આવે છે। તો જો મિત્રો પર્યાવરણ શિક્ષણ દ્વારા બાળકોમાં કેવા પરિવર્તન આવતા હોય છે, તો નિર્ણય શક્તિ અને આચાર સંહિતામાં પણ ઈચ્છનીય પરિવર્તન આવે છે બરોબર। નિર્ણય શક્તિ અને આચાર સંહિતામાં પણ ઈચ્છનીય પરિવર્તન આવતા હોય છે। તો બરોબર મિત્રો, પર્યાવરણ શિક્ષણ દ્વારા બાળકોના અંદર આવા પરિવર્તન આવતા હોય છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણનું મહત્વ શું છે। તો જો મિત્રો આના અંદરથી વિધાન રૂપે પ્રશ્ન બનાવવો હોય તો બની શકે છે। તો પર્યાવરણ શિક્ષણનું મિત્રો આપણા જીવનના અંદર શું મહત્વ છે, તો પર્યાવરણ માટેનું, પર્યાવરણ વિશેનું અને પર્યાવરણ દ્વારા થતું શિક્ષણ એટલે પર્યાવરણ। હવે નીચે આપી છે મિત્રો કે વ્યક્તિને પર્યાવરણની અનુભૂતિ એટલે વસુધૈવ કુટુંબની ભાવના કેળવે છે। હવે નીચે આપી છે મિત્રો કે પર્યાવરણ સંબંધી સમસ્યાઓથી સભાન બને છે અને તેના ઉકેલ માટે પ્રેરે છે। નીચેનો મુદ્દો છે કે માનવ અને પર્યાવરણના આંતર સંબંધો સજાવે છે। યાદ રાખજો મિત્રો, માનવ અને પર્યાવરણ આંતર સંબંધો સમજાવે છે। નીચે આપેલો મુદ્દો એ છે મિત્રો કે સંસ્કૃતિને જીવન સાથે જોડવામાં એટલે કે તેના જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે મદદરૂપ બને છે। તો જો મિત્રો પર્યાવરણનું શિક્ષણ છે ને, આ બધી બાબત માટે ઘણું બધું મહત્વ આપતું હોય છે। નીચે આપ્યું છે મિત્રો કે ભવિષ્યમાં ઉદ્ભવનારી સમસ્યાઓને અટકાવવા માટેના પગલા માટે આપણને તૈયાર કરે છે આ પર્યાવરણ બરોબર। તો આ બધું જે છે મિત્રો એ પર્યાવરણ શિક્ષણનું મહત્વ છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણ એ શેના ઉપર આધારિત છે। તો પર્યાવરણ શિક્ષણ જે છે મિત્રો એ વિજ્ઞાન અને ટેકનોલોજીની જેમ હકીકતો ઉપર આધારિત છે બરોબર। યાદ રાખજો, આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના અંદરથી બરોબર, એટલે વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને વિજ્ઞાનનો વ્યવહારુ અમલ કેવી રીતે કરવો એ કોણ શીખવાડે છે। તો પર્યાવરણ શિક્ષણ જે છે મિત્રો એ બાળકને વિજ્ઞાનનો વ્યવહારુ અમલ કેવી રીતે કરવો જોઈએ એ શીખવાડે છે બરોબર, પર્યાવરણ શિક્ષણ। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ એટલે શું। આવી વ્યાખ્યા ડાયરેક્ટ મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। તો પર્યાવરણ એ તમામ ભૌતિક અને જૈવિક પરિબળોનો સરવાળો છે, જે જીવંત તંત્રોના અસ્તિત્વ, વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન પર સીધી અસર કરે છે બરોબર। આ પર્યાવરણની વ્યાખ્યા છે મિત્રો, યાદ કરી લેજો। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડગલાસ અને હોલેન્ડ, યાદ રાખજો મિત્રો, ડગલાસ અને હોલેન્ડના મતે પર્યાવરણ એટલે શું છે। તો આવી વ્યાખ્યાઓ મિત્રો જે પર્યાવરણ વેદો હોય છે મિત્રો એમના દ્વારા આપવામાં આવી પર્યાવરણની વ્યાખ્યાઓ ગોખી મારવાની, એ વિધાનો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। તો જો મિત્રો ડગલાસ અને હોલેન્ડના મતે પર્યાવરણ એટલે શું, તો પર્યાવરણ એ તમામ બાહ્ય બળો, પ્રભાવો અને પરિસ્થિતિઓનો સમૂહ છે જે જીવન તંત્રના જીવન, પ્રકૃતિ, વર્તન અને વિકાસને અસર કરે છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણને બે ભાગમાં વહેંચવામાં આવે છે બરોબર। તો પર્યાવરણને કયા બે ભાગના અંદર વહેંચવામાં આવે છે મિત્રો, એક ભૌતિક પર્યાવરણ અને બીજું છે મિત્રો જૈવિક પર્યાવરણ। આ બંને ભાગના અંદર પર્યાવરણને વહેંચવામાં આવે છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શબ્દ કયા બે શબ્દોનો બનેલો છે। તો જો આ ડાયરેક્ટ સિમ્પલ આવી વ્યાખ્યા પૂછાઈ શકે છે। તો પર્યાવરણ શબ્દ જે છે મિત્રો પરી અને આવરણ ઉપરથી બનેલો છે। પરીનો અર્થ થાય છે મિત્રો આસપાસ કે ચારે બાજુ એવો થાય છે, જ્યારે વાતાવરણ એટલે સપાટી કે પડ થાય છે।
સપાટી કે પડ થાય છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણના વિભિન્ન અંગ કયા કયા છે. જો મિત્રો આ ક્વેશ્ચન પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે પર્યાવરણના વિભિન્ન અંગ કયા છે. તો પ્રાકૃતિક વિજ્ઞાન, ભૂગર્ભ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, વનસ્પતિ શાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને માનવ વિજ્ઞાન. આ બધા જે છે મિત્રો એ પર્યાવરણના વિભિન્ન અંગ છે. જોઈ લો મિત્રો. તો જો આ લેવલના ક્વેશ્ચન પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્રના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણ માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે. તો ક્ષેત્ર પર્યટન પદ્ધતિ જે છે ને મિત્રો, જો પર્યાવરણ શિક્ષણ માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે તો ક્ષેત્ર પર્યટન પદ્ધતિ જે છે ને એ સૌથી અસરકારક પદ્ધતિ કહેવાય પર્યાવરણના અંદર. અને પર્યાવરણ શિક્ષણના અંદર જે પદ્ધતિઓ છે મિત્રો ગોખી મારજો અને એના અંદરથી મિત્રો કેવા કેવા ક્વેશ્ચન નીકળે છે મિત્રો આગળ આ વિડીયોના અંદર જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. અને 10 માર્ક્સનું તમારું પર્યાવરણ શિક્ષણ પૂછાશે. બરોબર, પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્ર યાદ રાખી લેજો. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણમાં કયા કયા આવરણો આવેલા છે. તો પર્યાવરણના અંદર મિત્રો વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ આ આવરણો આવેલા છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણનો પદ્ધતિઓ જણાવતો. બરોબર, પર્યાવરણ શિક્ષણની પદ્ધતિઓ મિત્રો ગોખી મારજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે અવલોકન પદ્ધતિ, પ્રવૃત્તિ પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ, ક્ષેત્રીય મુલાકાત, પ્રોજેક્ટ પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિ. આ બધી જે પદ્ધતિઓ છે મિત્રો એ પર્યાવરણ શિક્ષણની પદ્ધતિઓ કહેવાય છે. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. તો અવલોકન પદ્ધતિ આવે, પ્રવૃત્તિ પદ્ધતિ આવે, ચર્ચા પદ્ધતિ આવે છે. બરોબર, પછી ક્ષેત્રીય મુલાકાત આવે છે, પ્રોજેક્ટ પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિ યાદ રાખી લેજો. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવલોકન પદ્ધતિનો પર્યાવરણ શિક્ષણમાં ઉપયોગ કરવાથી બાળકને શું ફાયદો થાય છે. તો જો મિત્રો આ પદ્ધતિના અંદરથી આવા ક્વેશ્ચન બની શકે છે. તો અવલોકન પદ્ધતિનો પર્યાવરણ શિક્ષણમાં ઉપયોગ કરવાથી બાળકને શું ફાયદો થાય છે. તો બાળકના અંદર મિત્રો જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. બરોબર, આ અવલોકન પદ્ધતિ દ્વારા. બરોબર, બાળકોના અંદર જિજ્ઞાસા વૃત્તિ સંતોષાતી હોય છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિમાં બાળકનું શિક્ષણ વાસ્તવિક જીવંત અને પ્રત્યક્ષ બને છે. તો અવલોકન પદ્ધતિના અંદર મિત્રો બાળકનું શિક્ષણ જે છે ને એ વાસ્તવિક અને જીવંત બનતું હોય છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણની કઈ પદ્ધતિથી મૂર્ત પરથી અમૂર્ત ઉપર જવાના સૂત્રનો ઉપયોગ સહજ બને છે. તો અવલોકન પદ્ધતિના અંદર જો મિત્રો આ પર્યાવરણની એક આ પદ્ધતિ છે જેનું નામ છે અવલોકન પદ્ધતિ. જેના લીધે મિત્રો શું થાય છે, આ પદ્ધતિથી મિત્રો મૂર્ત પરથી અમૂર્ત ઉપર જવાના સૂત્રોનો ઉપયોગ સહજ બનતો હોય છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં બાળકોને ક્રિયાશીલ રાખી ઇન્દ્રિય ગમ્ય અધ્યયન અનુભવ પૂરા પાડવા માટે શેનો ઉપયોગ થાય છે. તો પ્રવૃત્તિઓ કરાવવી પડે મિત્રો. બરોબર, જો પર્યાવરણ શિક્ષણના અંદર બાળકોને ક્રિયાશીલ રાખી ઇન્દ્રિય ગ્રામ્ય અધ્યયન અનુભવ પૂરા પાડવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ, પ્રવૃત્તિઓ કરાવવી પડે બાળકના અંદર. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં જ્ઞાન ગ્રહણનો ઉત્તમ માધ્યમ કયું છે. તો જો મિત્રો પર્યાવરણ શિક્ષણના અંદર જ્ઞાન ગ્રહણનું ઉત્તમ માધ્યમ કયું છે, પ્રવૃત્તિઓ છે. પ્રવૃત્તિઓ કરાવો ને મિત્રો તો એના અંદર સૌથી વધારે જ્ઞાન મળતું હોય છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયા છે. તો ચર્ચા પદ્ધતિ જે છે મિત્રો એ જે છે મિત્રો વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયા કહેવાય છે. બરોબર, ચર્ચા પદ્ધતિ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં ચર્ચા પદ્ધતિ એ કેવી પદ્ધતિ છે. તો શિક્ષક કેન્દ્રી અને વિદ્યાર્થી કેન્દ્રી આ પદ્ધતિ છે મિત્રો પર્યાવરણની અંદર ચર્ચા પદ્ધતિ. કારણ કે ચર્ચા મિત્રો જો ચર્ચા કોને કહેવાય કે શિક્ષક અને વિદ્યાર્થીઓના વચ્ચે જે પ્રશ્નો થતા હોય, એકબીજાના મુદ્દાઓ કેવડાવતા હોય એટલે એને ચર્ચા પદ્ધતિ કહેવાય છે. અને ચર્ચા પદ્ધતિ જે છે મિત્રો એકલા શિક્ષકથી ના થાય મિત્રો, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આ ચર્ચા થતી હોય. એટલા માટે આ જે પર્યાવરણ શિક્ષણના અંદર ચર્ચા પદ્ધતિ જે છે મિત્રો એ શિક્ષક કેન્દ્રી અને વિદ્યાર્થી કેન્દ્રી છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં ચર્ચા પદ્ધતિમાંથી બાળકોમાં કઈ શક્તિ કેળવાય છે. તો જો મિત્રો પર્યાવરણ શિક્ષણના અંદર ચર્ચા પદ્ધતિમાંથી બાળકોમાં કઈ શક્તિ કેળવાય છે. તો કલ્પના શક્તિ, તર્ક શક્તિ અને નિર્ણય શક્તિ આ 3 શક્તિઓ કેળવાતી હોય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચર્ચા પદ્ધતિ એ શાના ઉપર ભાર મૂકે છે. તો ચર્ચા પદ્ધતિ જે છે મિત્રો એ સ્વનિર્દેશન પર ભાર મૂકે છે. બરોબર, સ્વનિર્દેશન ઉપર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં ચર્ચા પદ્ધતિથી બાળકોમાં કેવી ભાવના કેળવાય છે. તો જો મિત્રો પર્યાવરણના અંદર શિક્ષણમાં ચર્ચા પદ્ધતિથી બાળકોમાં કેવી ભાવના કેળવાય છે, સહિષ્ણુતાની અને સહયોગની ભાવના કેળવાતી હોય છે. બરોબર, સહિષ્ણુતાની અને સહયોગની ભાવના કેળવાતી હોય છે મિત્રો આ ચર્ચા પદ્ધતિથી બાળકોના અંદર. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચર્ચા પદ્ધતિ
પદ્ધતિથી બાળકોમાં કેવી ટેવ વિકસે છે? તો ચર્ચા પદ્ધતિથી મિત્રો બાળકોના અંદર સ્વાધ્યાય તથા સ્વતંત્ર અધ્યયનની ટેવ વિકસતી હોય છે. બરોબર, યાદ રાખજો, સ્વાધ્યાય તથા સ્વતંત્ર અધ્યયનની ટેવ વિકસતી હોય છે ચર્ચા પદ્ધતિથી બાળકોમાં. તો જો મિત્રો કાર્યના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. પદ્ધતિ શાસ્ત્ર છે ને એ તમારી ટેટ 1 ના અંદર 10 ગુણના અંદર પૂછાવાનું છે. બરોબર, હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપક અને વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણ માટે કઈ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે? તો જો મિત્રો અધ્યાપક અને વિદ્યાર્થીના પ્રત્યક્ષ શિક્ષણ માટે કઈ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે? તો પર્યાવરણ શિક્ષણમાં ક્ષેત્રીય મુલાકાત. યાદ રાખજો મિત્રો. બરોબર, પર્યાવરણ શિક્ષણ અંદર જે ક્ષેત્રીય મુલાકાત જે છે ને મિત્રો, એ અધ્યાપક અને વિદ્યાર્થીના પ્રત્યક્ષ શિક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્ષેત્રીય મુલાકાત પદ્ધતિના ફાયદા શું છે? તો જો મિત્રો આ ક્ષેત્રીય મુલાકાત પદ્ધતિના ફાયદા મિત્રો આ બે આપેલા છે કે બાળકોમાં રહેલી કાર્ય શક્તિ જાગૃત થાય છે, બાળકો વિશ્વની હાલની પરિસ્થિતિ વિશે સમજે છે. બરોબર, આ ક્ષેત્રીય મુલાકાતની આ ફાયદો થાય છે. ક્ષેત્રીય મુલાકાત એટલે મિત્રો દાખલા તરીકે બાળકને તમારે નદી વિશે ભણાવવું છે. બરોબર, તો નદી પાસે લઈ જાઓ, તળાવ વિશે ભણાવો તો તળાવ પાસે લઈ જાઓ. એટલે આમ કરવાથી તમે તે જગ્યા પર લઈ જઈને બાળકને સમજાવશો, એટલે એને ક્ષેત્રીય મુલાકાત કહેવામાં આવે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્ષેત્રીય મુલાકાતથી બાળકોમાં કેવા ગુણોનો વિકાસ થાય છે? તો ઉત્તરદારી, આયોજન, ધીરજ, ખંત જેવા ગુણોનો વિકાસ થતો હોય છે. બરોબર, ક્ષેત્રીય મુલાકાતથી બાળકોના અંદર કેવા ગુણોનો વિકાસ થાય છે? ઉત્તરદારી, આયોજન, ધીરજ અને ખત જેવા ગુણો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિ એ કેવી પદ્ધતિ છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ એ કેવી પદ્ધતિ છે મિત્રો? વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે. કારણ કે પ્રોજેક્ટના અંદર મહત્વનો ફાળો કોનો હોય છે મિત્રો? વિદ્યાર્થીનો હોય છે. બરોબર, બધી જ પ્રક્રિયા વિદ્યાર્થીને કરવાની હોય છે. બરોબર, ખાલી શિક્ષક તો એમને માર્ગદર્શન જ આપશે. એટલા માટે પ્રોજેક્ટ પદ્ધતિ એ છે મિત્રો એ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ કહેવાય છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિથી બાળકોમાં કેવી શક્તિઓ જાગૃત થાય છે? તો સુસુપ્ત શક્તિઓ મિત્રો જાગૃત થતી હોય છે બાળકોના અંદર પ્રોજેક્ટ પદ્ધતિથી. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનું મહત્વ શું છે? તો જો મિત્રો આ પ્રોજેક્ટ પદ્ધતિનું મહત્વ શું છે શિક્ષણના અંદર, તો આપણે સારી રીતે સમજીએ મિત્રો, અને આના અંદરથી વિધાન રૂપે પ્રશ્ન બનાવવો હોય તો બની શકે છે. એક આપ્યું છે મિત્રો, વિદ્યાર્થીઓનું અધ્યયન સમૃદ્ધ બને છે, બાળક ક્રિયા દ્વારા જ્ઞાન મેળવે છે, બાળકોને લોકશાહી જીવનનો પૂરો અનુભવ મળે છે અને જીવનનો વાસ્તવિક અનુભવ મળતો હોય છે. તો આ બધા જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિનું મહત્વ જણાવે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક મિત્ર, માર્ગદર્શક અને સાચો દિગ્દર્શક પર્યાવરણ શિક્ષણની કઈ પદ્ધતિમાં બને છે? તો જો મિત્રો એક શિક્ષક જે છે ને એ મિત્ર, માર્ગદર્શક અને સાચો દિગ્દર્શક પર્યાવરણની કઈ પદ્ધતિમાં બનતો હોય છે? તો પ્રોજેક્ટ પદ્ધતિના અંદર બનતો હોય છે. કારણ કે બાળક આ જે પ્રોજેક્ટ પદ્ધતિના અંદર ઘણું બધું સહયોગ શિક્ષકનો મેળવતો હોય છે. બરોબર, એટલા માટે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્વેક્ષણ પદ્ધતિનું મહત્વ શું છે? તો જો મિત્રો આ સર્વેક્ષણ પદ્ધતિ જે છે મિત્રો એ પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્રની એક પદ્ધતિ છે. બરોબર, તો આનું મહત્વ શું છે મિત્રો? તો પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવામાં ઉપયોગી બને છે, વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યની પરિસ્થિતિઓને તાગ મેળવી શકાય છે, કોઈ ચોક્કસ બાબતોની પરિસ્થિતિનું નિદાન કરી શકાય છે. તો આ બધા જે છે મિત્રો એ સર્વેક્ષણ પદ્ધતિનું મહત્વ છે. બરોબર, વિધાન રૂપે પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિથી બાળકો કઈ બાબતો વિકસે છે? તો જો મિત્રો હવે પર્યાવરણ શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિથી બાળકોમાં કઈ બાબતો વિકસે છે? તો બાળકોના અંદર ચોકસાઈપૂર્વક કામ કરવાની, વૈજ્ઞાનિક ઢબે વિચારવાની ટેવો વિકસે છે. બરોબર, યાદ રાખજો, બાળકોના અંદર ચોકસાઈપૂર્વક કામ કરવાની, વૈજ્ઞાનિક ઢબે વિચારવાની ટેવો વિકસે છે મિત્રો આ પર્યાવરણ શિક્ષણની પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિથી બાળક આત્મવિશ્વાસ પેદા થાય છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા મિત્રો બાળકના અંદર આત્મવિશ્વાસ પેદા થતો હોય છે. તો જુઓ મિત્રો કાર્યના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં અપેક્ષિત કૌશલ્ય કેળવી શકાય છે. બરોબર, તો જો મિત્રો પર્યાવરણ શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં અપેક્ષિત કૌશલ્ય કેળવી શકાય છે. તો કયા કયા કૌશલ્ય મિત્રો જોઈ લો? અવલોકન કૌશલ્ય, સાધન કૌશલ્ય, રચના,
તારણ, અર્થઘટન, અનુમાન, આગાહી કે સામાન્ય કારણો તારવવાના કૌશલ્યો મિત્રો આપણે બાળકના અંદર કેળવી શકીએ છીએ પ્રોજેક્ટ પદ્ધતિથી. આ પરીક્ષાના અંદર મિત્રો સીધા પૂછાઈ શકે છે. બરોબર. 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં કયા કૌશલ્ય વિકસે છે. તો જો મિત્રો પર્યાવરણ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં કયા કૌશલ્ય વિકસે છે, તો પાયાના કૌશલ્ય, અભ્યાસના કૌશલ્ય અને સામાજિક કૌશલ્ય, આ 3 પ્રકારના કૌશલ્ય મિત્રો પર્યાવરણ શિક્ષણ દ્વારા બાળકોના અંદર વિકસતા હોય છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં મૂલ્યાંકનના પ્રકાર જણાવો. તો પર્યાવરણ શિક્ષણના અંદર મૂલ્યાંકનના પ્રકાર કયા છે, તો ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન, પ્રગતિમૂલક અને પરિપાકમૂલક મૂલ્યાંકન. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તમારે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન જણાવો. તો પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન મિત્રો જુઓ, પ્રોજેક્ટની પસંદગી, પ્રોજેક્ટનું આયોજન, પ્રોજેક્ટનું અમલીકરણ, અહેવાલ લેખન અને રજૂઆત, અને છેલ્લું છે મિત્રો મૂલ્યાંકન. આ પ્રોજેક્ટ પદ્ધતિના જે સોપાન છે ને મિત્રો, એને લાઇનસર યાદ રાખી લેવાના. બરોબર. આના અંદરથી મિત્રો એવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે, ત્રીજું સોપાન કયું છે, લાસ્ટનું સોપાન કેવું છે. તો આવા બધા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર આવી શકે છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુક્ત પ્રયોગો માટેની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓને કઈ સ્વતંત્રતા મળે છે. હેતુ અને સાધન પસંદગી, નિયમ, સિદ્ધાંત કે પ્રક્રિયાને ચકાસણી કરી તારણ કાઢવું, પદાર્થ, સામગ્રી અને રીત પસંદગી. આ બધી જે છે મિત્રો પ્રયોગશાળાના અંદર વિદ્યાર્થીઓને સ્વતંત્રતા મળતી હોય છે. આ પરીક્ષાના અંદર વિધાન રૂપે મિત્રો પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણની ઉપેક્ષા કરવાથી શું થાય છે. તો બાળકો ઉદારશીલ બને છે. તો જો મિત્રો પર્યાવરણ શિક્ષણની ઉપેક્ષા કરવાથી શું થાય છે, બાળકો ઉદારશીલ બનતા હોય છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણીય શિક્ષણને કઈ રીતે સમજવામાં આવે છે. તો જો પર્યાવરણ શિક્ષણ જે છે મિત્રો એને કઈ રીતે સમજવામાં આવે છે, ગૌણ વિષય તરીકે સમજવામાં આવે છે. કેવી રીતે, ગૌણ વિષય તરીકે. તો જો મિત્રો પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્રના કુલ આપણે 85 પ્રશ્નો જોવાના છે મિત્રો. આ જે વિડીયો છે મિત્રો એ તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો. પર્યાવરણ પદ્ધતિ એ 10 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે. બરોબર. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનટ્રેન્ડ ટીચર્સ પર્યાવરણ શિક્ષણમાં શું સમસ્યા સર્જે છે. તો ફક્ત પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ જ આપતું હોય છે. બરોબર. અનટ્રેન્ડ ટીચર. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણીય શિક્ષણમાં સૌથી સામાન્ય સમસ્યા કઈ છે. તો શિક્ષણ સાધનોની અછત જે છે ને મિત્રો એ પર્યાવરણ શિક્ષણમાં સૌથી સામાન્ય સમસ્યા છે. બરોબર, કે શિક્ષણ સાધનોની અછત હોય છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે જીવન જીવવાની તાલીમ મેળવે છે. તો પ્રોજેક્ટ પદ્ધતિના અંદર. બરોબર. પ્રોજેક્ટ પદ્ધતિના અંદર વિદ્યાર્થીઓ જે છે મિત્રો એ મુક્ત રીતે જીવન જીવવાની તાલીમ મેળવે છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિમાં મૂલ્યાંકન ક્યારથી શરૂ થાય છે. તો પ્રોજેક્ટ પદ્ધતિના અંદર મૂલ્યાંકન જે છે ને એ પ્રોજેક્ટ શરૂ થયા ત્યારથી થાય છે. બરોબર. પ્રોજેક્ટ શરૂ થાય ને ત્યારથી લઈને મિત્રો જ્યાર સુધી પૂરો ના થાય ને ત્યાં સુધી મૂલ્યાંકન કાર્ય શરૂ રહેતું હોય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકાર શ્રી દ્વારા કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તો અમૃતા દેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ મિત્રો આ જે છે મિત્રો એ સરકાર દ્વારા આપવામાં આવે છે. તો જો પર્યાવરણના અંદર આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો તમારી આ પરીક્ષાના અંદર ટેટ 1માં. બરોબર. પદ્ધતિશાસ્ત્ર પર્યાવરણમાં. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે. તો પર્યાવરણ શિક્ષણનો મુખ્ય હેતુ શું છે મિત્રો, જ્ઞાન, કૌશલ્ય, જાગૃતિ, વલણ અને ભાગીદારી. આ બધા જે છે ને એ પર્યાવરણ શિક્ષણના મુખ્ય હેતુ કહેવાય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે. કયા મહાન ચિંતકોએ આ વાત કરેલી છે. તો જો મિત્રો ટાગોર, રૂસો, ગાંધીજી અને જૈન ડુઈ આ બધા જે ચિંતકોએ મિત્રો એવી વાત કરેલી છે કે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ જે છે ને એ અસરકારક શિક્ષણ છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન જેક રૂસોએ પોતાના કયા પુસ્તકમાં ભૌતિક, રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી પરિમિત કરી શિક્ષણ કરવાની વાત કરી છે. તો એમિલ નામના પુસ્તકના અંદર. બરોબર. કયું પુસ્તક છે એનું, એમિલ નામનું પુસ્તક છે મિત્રો આ જીન જેક રૂસોનું. બરોબર. જેના અંદર મિત્રો ભૌતિક, રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી પરિમિત કરી શિક્ષણ કરવાની વાત કરેલી છે. બરોબર. એમિલ નામના પુસ્તકમાંથી. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂસો કયા વાદના શિક્ષણ ચિંતક હતા. તો પ્રકૃતિવાદના મિત્રો આ શિક્ષણ ચિંતક હતા મિત્રો રૂસો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુરુદેવ ટાગોરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી. તો શાંતિ નિકેતન નામની જે સંસ્થા છે મિત્રો એ ગુરુદેવ ટાગોરે આ સંસ્થાની સ્થાપના કરેલી છે.
હવે 53માં નંબરનો પ્રશ્ન સમજ કે જ્યુએન ડુઈ કયા પર્યાવરણ ઉપર ભાર મૂકે છે? તો સામાજિક પર્યાવરણ ઉપર ભાર મૂકે છે મિત્રો આ જ્યુએન ડુઈ. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજે કે બાળકને પર્યાવરણ કેવી ભાવના કેળવે છે? તો બાળકના અંદર પર્યાવરણ જે છે મિત્રો એ કેવી ભાવના કેળવતું હોય છે? તો અનુભૂતિ અને વસુધૈવ કુટુંબકમ, યાદ રાખજો મિત્રો, આ ભાવના કેળવાય છે. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજે કે એનસીએફ 2005ના અધ્યયનના કયા નવા અભિગમ પ્રક્રિયામાંથી પસાર થવાથી જ્ઞાનનું સર્જન થાય છે? તો જો મિત્રો અનુભવ આધારિત ચિંતન અને વિનિયોગ અને નિષ્કર્ષ, યાદ રાખી લેજો, આ બધા જ્ઞાનનું સર્જન થતું હોય છે. બરોબર, અનુભવ આધારિત ચિંતન, વિનિયોગ અને નિષ્કર્ષ જેવા જ્ઞાનનું સર્જન થાય છે. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજે કે પર્યાવરણીય અભ્યાસની ધોરણ 1 થી 5માં અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ કઈ કઈ છે? તો જો મિત્રો પરીક્ષાના અંદર 100% પૂછાઈ શકે છે, વિધાન સ્વરૂપે અને વન લાઇનરના અંદર પણ. બરોબર, તો પર્યાવરણીય અભ્યાસની ધોરણ 1 થી 5માં અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ કઈ કઈ છે? તો એક છે મિત્રો કૌશલ્ય, અનુકૂલન, કાર્યકારણ સંબંધ, સહ-અસ્તિત્વનો સ્વીકાર, જીવંત સાથેનો અનુબંધ, પર્યાવરણનું જતન અને સંવર્ધન, પર્યાવરણ પ્રેમી સમાજની રચના. તો આ બધી છે મિત્રો એ પર્યાવરણ અધ્યયનની નિષ્પત્તિઓ છે. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજે કે પર્યાવરણ અધ્યયનના અભિગમ કોણે આપેલા છે? તો પિયાજે, વિગોત્સ્કી અને બ્રુનર અને આસુબેલે આપેલા છે મિત્રો આ પર્યાવરણ અધ્યયન અભિગમના અભિગમો. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. તો જો મિત્રો કાર્યના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજે કે વિગોત્સ્કીના મતે સંસ્કૃતિનું વહન કેવી રીતે થઈ શકે? તો ભાષા અને અંગત બોલીથી પુખ્તો સમવયસ્કોની ભૂમિકા દ્વારા મિત્રો આ સંસ્કૃતિનું વહન થઈ શકે છે. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજે કે પિયાજે કયા સિદ્ધાંતો પર ભાર આપેલો છે? તો પિયાજે જે છે મિત્રો એ ખ્યાલોનું ઘડતર, મૂર્ત અનુભવોનું શાબ્દિક અને સાંકેતિક સ્વરૂપમાં રૂપાંતર, તાર્કિક વિચારોનું મૂલ્યાંકન, આ બધી બાબતો પર મિત્રો જીન પિયાજે મિત્રો આ સિદ્ધાંતો પર ભાર આપેલા છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજે કે આસુબેલે શાની હિમાયત કરી છે? તો નિગમનાત્મક અને અધ્યયનની. બરોબર, નિગમનાત્મક અધ્યયનની મિત્રો હિમાયત કરી છે આસુબેલે. તો આ બધા જે છે મિત્રો એ પર્યાવરણ વિદો હતા. બરોબર, અને એના અંદરથી આવા ક્વેશ્ચન બની શકે છે. વિડીયોના અંદર આ ક્વેશ્ચન કેવા લાગ્યા છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજે કે પર્યાવરણ શિક્ષણ ક્યારે સિદ્ધ થયું કહેવાય? તો પર્યાવરણ શિક્ષણ મિત્રો વ્યવહારિક જીવનમાં ઉપયોગ થાય ત્યારે મિત્રો આ પર્યાવરણ શિક્ષણ સિદ્ધ થયું એમ કહેવાય. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજે કે પર્યાવરણ અભ્યાસના હેતુને સિદ્ધ કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો પ્રયોગ પદ્ધતિ જે છે મિત્રો એ પર્યાવરણ અભ્યાસના હેતુને સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ કહેવાય છે. બરોબર, પ્રયોગ પદ્ધતિ. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજે કે પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો સર્વેક્ષણ પદ્ધતિ જે છે મિત્રો એ પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવાની ઉત્તમ પદ્ધતિ કહેવાય. બરોબર, સર્વેક્ષણ પદ્ધતિ. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજે કે પર્યાવરણની કઈ પદ્ધતિ દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે? તો પર્યાવરણની મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા જે છે મિત્રો આ જીવનનો વાસ્તવિક અનુભવ થતો હોય છે. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ અભ્યાસમાં પાયાના કૌશલ્યો કયા કયા છે? તો વાંચન, લેખન અને મૌખિક અભિવ્યક્તિ જે છે મિત્રો એ પર્યાવરણ અભ્યાસના પાયાના કૌશલ્યો છે. બરોબર, વાંચન, લેખન અને મૌખિક અભિવ્યક્તિ. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકારો જણાવો. તો પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકારો કયા છે મિત્રો? ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન, પ્રગતિમૂલક અને પરિપાલક મૂલ્યાંકન. આ જે છે મિત્રો એ પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકાર છે. બરોબર, આ પ્રશ્ન બીજી વખત આવ્યો છે પણ જોઈ લેવાનો મિત્રો, તમે સારી રીતે તૈયાર થઈ જાય એટલા માટે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણીય અભ્યાસમાં અધ્યાપન માટેની વિવિધ પદ્ધતિઓ કઈ છે? તો અવલોકન પદ્ધતિ, પ્રવાસ પદ્ધતિ, વાર્તા પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિ. આ બધી જે પદ્ધતિઓ છે મિત્રો એ પર્યાવરણ અધ્યાપન પદ્ધતિના અંદર ખૂબ જ જરૂરી પદ્ધતિઓ છે. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણને કઈ અધ્યયન પદ્ધતિમાં બાળકોને પોતાની બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે? તો અવલોકન પદ્ધતિના અંદર મિત્રો પર્યાવરણની આ અવલોકન પદ્ધતિ છે ને જેના લીધે મિત્રો બાળકો પોતાની બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરતું હોય છે. બરોબર, અવલોકન પદ્ધતિ દ્વારા મિત્રો બાળકો પોતાની બધી જે ઇન્દ્રિયો છે ને 5 એનો ઉપયોગ કરે છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અવલોકન પદ્ધતિથી બાળકને કેવું જ્ઞાન મળે છે? તો અવલોકન પદ્ધતિથી મિત્રો બાળકોને પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન મળતું હોય છે. બરોબર, પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન મળતું હોય છે અવલોકન પદ્ધતિથી.
હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક પ્રવાસ પદ્ધતિથી શું શીખે છે? તો બાળક મિત્રો પ્રવાસ પદ્ધતિ મિત્રો પ્રત્યક્ષ અવલોકન અને વાસ્તવિક અનુભવો શીખે છે. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન કયા છે? તો પ્રોજેક્ટ પદ્ધતિના મિત્રો સોપાન બીજી વખત આવ્યા છે, જોઈ લેજો. બરોબર. એક છે મિત્રો પ્રોજેક્ટની પસંદગી, બીજું છે પ્રોજેક્ટનું આયોજન, ત્રીજું છે મિત્રો પ્રોજેક્ટનું અમલીકરણ, ચોથું છે મિત્રો અહેવાલ લેખન અને રજૂઆત, અને પાંચમું છે મૂલ્યાંકન. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવો. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક પદ્ધતિ કહેવાય છે? તો ક્ષેત્ર પર્યટન પદ્ધતિ. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્વનું હોય છે? તો પ્રોજેક્ટ કાર્યના અંદર મિત્રો તમને ખબર છે કે જૂથ કાર્ય ઘણું મહત્વનું હોય છે. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન ચર્ચા પદ્ધતિમાં કોનું મહત્વ વધારે હોય છે? તો કથન ચર્ચા પદ્ધતિના અંદર મિત્રો શિક્ષકનું સૌથી વધારે મહત્વ હોય છે. કોનું હોય છે? શિક્ષકનું મહત્વ હોય છે. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફક્ત ખરા ખોટા વિધાન નક્કી કરે તે કયો હેતુ સ્પષ્ટ કરે છે? એ મિત્રો જ્ઞાનનો હેતુ સ્પષ્ટ કરે. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે? તો અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે મિત્રો? જવાબનો અંદાજો લગાવવો અને પછી તપાસ કરવી કે કામ કરે છે કે નહીં, એ મિત્રો એ પદ્ધતિ એ છે મિત્રો અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ કહેવાય. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તારવણી કરી એ કઈ પદ્ધતિની વિશેષતા છે? તો આગમન પદ્ધતિની આ વિશેષતા છે. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિ એ શું છે? તો કુદરતી વાતાવરણમાં કાર્ય કરે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિ કહેવાય છે. બરોબર. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનો પ્રથમ સોપાન કયું છે? તો પ્રોજેક્ટની પસંદગી જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન છે. તો જો મિત્રો કાર્યના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટનો વિષય કોના દ્વારા પસંદ થવો જોઈએ? તો વિદ્યાર્થી દ્વારા મિત્રો આ પ્રોજેક્ટનો પસંદ થવો જોઈએ, કારણ કે એની ધ્યાન રુચિ બધું એના અંદર હોય એવો વિષયને પસંદ કરવો જોઈએ. હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્વનું હોય છે? તો પ્રોજેક્ટ કાર્યના અંદર મિત્રો જૂથ કાર્ય મહત્વનું હોય છે. કેવું? જૂથ કાર્ય મહત્વનું હોય છે. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય તેવા બાળ કલ્યાણના કાર્યક્રમની કઈ સંસ્થા કામ કરે છે મિત્રો? તો યુનિસેફ સંસ્થા. યાદ રાખી લેજો. બરોબર. યુનિસેફ સંસ્થા જે મિત્રો બાળકોના જીવનની ગુણવત્તા સુધારે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો કરતી આ સંસ્થા છે મિત્રો યુનિસેફ.